તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 8 ચતુષ્કોણમાં હવે આપણે સ્વાધ્યાય 8.2 જોવા જઈ રહ્યા છીએ, જેમાં દાખલા નંબર પહેલા આપણે આજે હવે જોઈશું. તેમાં પહેલો દાખલો શું છે તે જોઈએ. પહેલા તો ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB, BC, CD અને DA. ચતુષ્કોણ ABCD દેખાય છે, તેની બાજુઓ AB, BC, CD અને DA ના મધ્ય બિંદુઓ અનુક્રમે PQR અને S છે. આ મધ્ય બિંદુઓ અનુક્રમે PQR અને S છે. AC તેનો વિકર્ણ છે. કોનો? ચતુષ્કોણ ABCD નો AC તેનો વિકર્ણ છે. સાબિત કરો કે SR સમાંતર AC. SR સમાંતર આપણે AC સાબિત કરવાનું છે. અને પાછું સાથે સાથે અહીંયા આપ્યું છે કે SR બરાબર એ AC કરતા અડધો છે, એવું પણ આપણે સાબિત કરવાનું છે. બીજું શું આપ્યું છે? PQ બરાબર SR. PQ બરાબર SR પણ સાબિત કરવાનું છે. ત્રીજું આપ્યું છે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તે પણ આપણે સાબિત કરવાનું છે. ચલો, સૌપ્રથમ આપણે શું કરીશું? આનામાંથી એક આકૃતિ આપણે દોરીશું, એક ત્રિકોણ સ્વરૂપે. ધ્યાન આપજો. અહીંયા તમને હું બતાવી દઉં છું. ત્રિકોણ સ્વરૂપે આપણે આશરે અહીંયા સમજીએ આકૃતિ કે આપણે આ A બિંદુ, આ D બિંદુ ઉપરનું લઈશું, બરાબર છે. ત્યાર પછી A અને આ C બિંદુ લઈશું અને આ SR ને લઈશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પછી આપણે શું કરીશું? આ AD ને સમાંતર એક રેખા દોરીશું અને SR ને લંબાવીશું. તે T બિંદુમાં છેદશે, જેથી આપણને એક નવો ચતુષ્કોણ અહીંયા મળશે અને બે ત્રિકોણ પણ આપણને અહીંયા આ મળશે. તો આવી રીતના આપણે આ આકૃતિની રચના કરીશું. તો તમે જોઈ શકો છો, આપણે ADC સુધી અહીંયા લીધો અને વચ્ચેનો SR પણ લઈ લીધો. અહીંયા આ SR લઈ લીધો અને AD ને સમાંતર CT રેખા દોરી છે આપણે, જે SR ને T બિંદુમાં છેદે છે. આપણે લખી દઈશું. સૌપ્રથમ શું લખીશું? આપણે જે કર્યું છે તે કે AD સમાંતર આપણે શું દોર્યું? CT દોર્યું. CT દોરો જે SR ને ક્યાં છેદે છે? T બિંદુમાં. SR ને T બિંદુમાં છેદે છે, બરાબર છે. હવે આપણને અહીંયા તમે ધ્યાનથી જુઓ તો બે ત્રિકોણ મળશે, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. બે. હવે આ બે ત્રિકોણને આપણે એકરૂપ કરવાની શરત લેવાના છે કે બંનેને આપણે પહેલા એકરૂપ કરી દઈએ. ચાલો, એટલે લખીશું હવે ત્રિકોણ DRS. ત્રિકોણ DRS અથવા RDS પણ તમે લઈ શકો. આપણે RDS લઈએ. ચાલો, RDS. ત્રિકોણ RDS અને બીજો ત્રિકોણ લઈએ RCT. ત્રિકોણ RCT માં બંનેને એકરૂપ સાબિત કરવાનું છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, ચોકડી પડે છે. આપણે શીખી ગયા છે, 7મા ધોરણ શીખ્યા આવે છે. આવી ચોકડી પડે તો કયા કોણ મળે? અભિકોણ મળે. તો આપણે લખીશું ખૂણો D, આપણા SRD લખી દઈએ. ખૂણો SRD બરાબર ખૂણો CRT. કયો ખૂણો મળે છે? CRT. કયા લખીશું? કારણ લખીશું અભિકોણ, બરાબર છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જોઈ શકો છો કે આપણને એક ઝેડાકાર પણ મળે છે. એક આ ઝેડાકાર પણ મળે છે, બરાબર છે. હવે ઝેડાકાર હોય તો કયો ખૂણો બને? આપણને સારી રીતે ખબર છે, યુગ્મ કોણ બને છે. તો તે યુગ્મ કોણની પણ જોડ આપણે લખીશું. જે ખૂણા થશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ખૂણો લઈએ આપણે અને આ ખૂણો લઈએ, એટલે આ ઝેડાકાર તમને જોવા મળે છે. આમ કરીને આમ ઝેડાકાર, બરાબર છે. તો ખૂણો લઈએ DSR લઈએ. ખૂણો DSR લઈ લઈએ અથવા RSD પણ લઈ શકાય. ચલો, આપણે RSD લઈએ, બરાબર. ખૂણો તેવી રીતના અહીંયા RSD લીધો, તેવી રીતના અહીંયા RTC લેવાય. RTC કયા કોણ? યુગ્મ કોણ. પણ આનું કારણ શું લખીશું આપણે? પહેલા આપણે આનું કારણ લખી દઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કારણ અહીંયા લખીશું નીચે. પહેલા કારણ લખી દઈએ. શું કારણ લખીશું? કે આપણે ધ્યાનથી જોઈએ તો DC એટલે કે CT અને AD સમાંતર CT અને તેમની છેદિકા કઈ થશે મિત્રો? તમે ધ્યાન આપો તો આ હું AD દોરી રહ્યો છું, AD, અને આ હું CT દોરી રહ્યો છું, CT.
અને અહીંયા વચ્ચેથી એક રેખા જાય છે ST આવી રીતના. તો આ બે રેખા થઈ અને તેમને છેદિકા છેદે છે, તેમના અંતઃયુગ્મ કોણ કેવા હોય? સરખા હોય. તે આપણે પહેલા લખવું પડશે અને તેની છેદિકા કઈ થશે? ST દ્વારા બનતા યુગ્મ કોણ કેવા છે? સમાન છે. જેથી આપણે લખીશું, માટે અહીંયા લખી દઈએ ખૂણો SRD બરાબર ખૂણો લખીશું RTC. બરાબર છે. કૌંસમાં લખી દેવું તો લખી દેવા યુગ્મ કોણ. ચાલો બે તો મળી ગયા આપણને ફટાફટ. હવે ત્રીજી શરત શું થશે વિદ્યાર્થી મિત્રો? ત્રીજી શરત તમે ધ્યાનથી જુઓ તો આપણને અહીંયા SR અને RT એ બંને આપણને મધ્યબિંદુ નથી આપ્યું, પણ DC નું મધ્યબિંદુ R આપણને આપ્યું છે કે DC બાજુ છે એટલે કે CD તેનું મધ્યબિંદુ કયું છે? R. તો આપણે લખી શકીએ કે dr બરાબર RC. હા, લખી શકાય. માટે dr બરાબર RC. કારણ શું લખીશું? કે DC નું મધ્યબિંદુ R છે એટલે કે R એ DC નું મધ્ય બિંદુ છે. ચાલો, સાબિત થઈ ગયો. માટે કેટલા બે ખૂણા આવ્યા? 1 અને 2 અને એક બાજુ આવે એટલે ખૂબ આ ખૂબ. માટે ખૂબ આ ખૂબ શરત મુજબ શું થશે કે ત્રિકોણ, બે ત્રિકોણ આપણા ત્રિકોણ RDS એકરૂપ ત્રિકોણ કયો થશે? RCT. સાબિત થઈ ગયા બંને એકરૂપ. હવે બંને એકરૂપ સાબિત થઈ ગયા તો અને અનુરૂપ બાજુઓ પણ સમાન હશે એટલે કે SR બરાબર હું RT લખી શકું. માટે લખીએ આપણે SR બરાબર RT. કારણ શું લખીશું આપણે? CPCT એકરૂપ ત્રિકોણના અનુરૂપ બાજુના ખૂણા કેવા હોય? સરખા હોય. SR બરાબર RT લખીએ. હવે SD બરાબર CT લખી શકાય. માટે આપણે લખીશું SD બરાબર CT. અહીંયા પણ લખીશું આપણે CPCT. ચાલો, આપણને આ એકરૂપ બાજુ મળી ગઈ છે. હવે ધ્યાનથી જો તો DS બરાબર પણ શું છે? DS બરાબર હું AS લખી શકું અથવા SA લખી શકું. કેમ લખી શકું? કારણ કે આપણે જોયું છે AD નું મધ્યબિંદુ કયું છે? S છે, અહીંયા આપ્યું છે. DA ના મધ્યબિંદુ અનુક્રમમાં DA માં શું આવશે? S આવશે. માટે લખીશું DA AB નું મધ્યબિંદુ છે. હું ટૂંકમાં લખું છું. બરાબર છે. હવે DS બરાબર SA આવી ગયું, ધ્યાન આપજો. હવે DS એટલે કે DS લખું કે SD લખું? ચાલો SD લખીએ. જો SD બરાબર CT હોય, SD બરાબર SA હોય તો CT બરાબર SA લખી શકાય. માટે હું લખીશ CT બરાબર SA. એટલે કે CT બરાબર SA. તો બે બાજુ સરખી આવી ગઈ તો બંને બાજુ સરખી આવી ગઈ. બરાબર છે. તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની એક શરત મળી ગઈ. કયો ચતુષ્કોણ? ACTS ચતુષ્કોણ. હવે ધ્યાન આપજો. હવે આપણને ST બરાબર SA મળી ગયું અને ST સમાંતર પણ શું છે? SA છે. હવે ST સમાંતર SA આવે એટલે કે ST સમાંતર SA મળી ગયું. બરાબર છે. એટલે કે ST સમાંતર AC આવશે. સોરી, એટલે કે CT આવશે. CS આપણે ફરીથી લખીએ. અહીંયા ધ્યાન આપજો મિત્રો કે CT બરાબર SA હોય તો CT સમાંતર પણ SA લખી શકું. હવે CT સમાંતર SA હોય તો આપણને મળી ગયું કે ચતુષ્કોણ ACTS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાબિત થઈ ગયું. બરાબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થઈ ગયો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ મળી ગયો તો ST સમાંતર પણ AS હશે. એટલે કે સામસામેની બીજી બે બાજુ સરખી હશે. એટલે કે ST બરાબર હું AC લખી શકું. લખી શકું. તો ST બરાબર જો AC લખી શકું હું વિદ્યાર્થી મિત્રો, તો ST ને વચ્ચે SR બિંદુ પણ આવે છે. તો SR સમાંતર પણ SR બરાબર પણ એટલે કે SR સમાંતર ST સમાંતર AC આવી શકે. તો SR સમાંતર પણ AC આવી શકે. હવે SR સમાંતર AC આવી શકે જે આપણને જોઈતું હતું, જે મળી ગયું. એટલે કે ST સમાંતર જો AC આવી શકે તો SR સમાંતર પણ AC
આવી શકે અને પરિણામ 1 આપી દેજો. પહેલું સાબિત થઈ ગયું. બીજું સાબિત કરવાનું છે કે SR બરાબર હાફ AC. હવે વિદ્યાર્થી મિત્રો SR બરાબર હું RT લખી શકું. SR હવે લખીશું. હવે SR બરાબર RT. કેમ? જે આપણા પાસે ઓલરેડી આપણને મળી ચૂક્યું છે. SR બરાબર RT. તો SR બરાબર અડધો ST લખી શકું હું. હાફ ST. કેમ? SR બરાબર RT હોય તો બંને જો સરખા હોય તો આ અડધી બાજુ હોય એના કરતા SR કરતા ST બરાબર છે. SR અડધી હોય હાફ ST ની. આને સમીકરણ 1 આપી દો. હવે સમીકરણ 2 આપણા પાસે જગ્યા નથી તેથી હું અહીંયા લખીશ. ઉપર લખું છું મિત્રો. તમારે અહીંયાથી લખવાનું શરૂ કરવું પડશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે હવે શું લખીશું? પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણ ACTS માં આપણે જોઈએ તો ST બરાબર AC થાય. બરાબર છે. ST બરાબર AC થાય. હવે ST બરાબર જો AC હોય તો આપણે સમીકરણ 1 માં ST ની જગ્યાએ AC મૂકી દઈએ. હવે શું લખીશું કે સમીકરણ 1 માં ST બરાબર AC મૂકતા. બરાબર છે. એક આવ્યું આપણા પાસે સમીકરણ છે. આ પરિણામ છે. આ સમીકરણ 1 છે. તો અહીંયા આપણે લખી દઈએ SR હાફ નો હાફ છે અને ST ની જગ્યાએ શું લખવાનું છે? AC લખવાનું છે. AC આપણને આપણો જવાબ મળી ગયો. તો આપણે પહેલો દાખલો SR સમાંતર AC સાબિત થઈ ગયું અને ત્યાર પછી SR બરાબર હાફ AC પણ સાબિત થઈ ગયું છે. અહીંયા પહેલો દાખલા પૂર્ણ થાય છે. બીજો આપણે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે આ સાબિત કર્યું. શું અહીંયા આપણે લખ્યું હતું કે SR બરાબર હાફ AC આપણે સાબિત કર્યું હતું. એને સમીકરણ 2 આપી દો. આપણે સમીકરણ 1 આપ્યું હતું અને 2 આપી દઈએ. એક કયું છે તે તમને ખબર છે. તમે જે આપણે અટક્યા હતા ત્યાં તમે જોઈ લેજો. હવે આપણે ત્રિકોણ નીચેનો ઉપરનો આપણે પકડ્યું હતું ત્યાં નીચેનું પકડીએ ABC. આપણે ઉપરનું ADC પકડ્યું હતું નીચેનું ABC પકડીએ. પણ હવે આપણે આખી સાબિતી આપવાની જરૂર નથી. આપણે શું કરીશું? હવે માત્ર લખી દઈશું. શું લખીશું? ત્રિકોણ ABC માં P એ AB નું મધ્ય બિંદુ થયું. અહીંયા P એ AB નું મધ્ય બિંદુ છે તથા Q એ કોનું? BC નું મધ્ય બિંદુ થશે તથા Q એ BC નું મધ્ય બિંદુ થશે. ત્યાર પછી તમે જો ધ્યાનથી તો PQ સમાંતર AC થવાનું છે. તો લખીશું આપણે અહીં PQ સમાંતર AC. હવે PQ સમાંતર AC તો છે અને PQ બરાબર અડધું પણ છે AC નું. જે આપણે આગળ સાબિત કર્યું હતું કે SR અડધું છે AC કરતા. તો અહીંયા હવે ડાયરેક્ટ આપણે લખી શકીએ કે PQ અડધું છે AC કરતા. માટે આપણે લખીશું કે PQ બરાબર અડધું છે AC કરતા. અને સમીકરણ 3 આપી દો. હવે ધ્યાન આપજો સમીકરણ 2 અને 3 ને સરખાવતા. હવે સમીકરણ 2 અને 3 ને સરખાવતા શું થશે વિદ્યાર્થી મિત્રો? આપણે શું કરીએ? બંનેની ડાબી બાજુને સરખાવી દઈએ. કારણ કે જમણી બાજુ તો એમ પણ નીકળી જવાની છે. આ સરખી છે, આ સરખી છે. તો આ બંને ડાબી બાજુ જોઈ લઈએ તો SR બરાબર PQ થઈ જશે. બરાબર છે. એટલે કે ચાલો સરખાવીને આપણે જોઈ લઈએ. પહેલું સમીકરણ લખું છું SR બરાબર હાફ AC અને સરખાવવાનું છે બરાબર એટલે કે PQ બરાબર હાફ AC. તમને જો બતાવવા માટે કહું છું તો AC ભાગ બંનેમાં સરખો છે તો તે એમ પણ નીકળી જવાનો છે. વધશે શું આપણા પાસે? માત્ર SR બરાબર PQ વધશે. એટલે કે SR બરાબર PQ લખીએ આપણે હવે. માટે SR બરાબર PQ. માટે આપણે સાબિત શું કરવાનું છે? હવે PQ બરાબર SR પણ લખી શકીએ. આપણે જે સાબિત કરવાનું હતું પરિણામ 2 આવી ગયું આપણું સાબિત કરવાનું. હવે
હવે શું કરવાનું છે સાબિત કે PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો તે જોઈએ હવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પરિણામ 2 પરથી આપણને શું મળ્યું કે PQ બરાબર SR છે. અને હવે આપણે લખીશું કે PQ સમાંતર AC છે અને હવે લખીશું આપણે ત્રીજા પરિણામ માટે હવે PQ સમાંતર AC થશે અને SR સમાંતર પણ AC થવાનું. SR સમાંતર પણ AC હોવાથી શું થશે? SR સમાંતર પણ AC થવાથી આ બંને બાજુઓ પણ એકબીજાને સમાંતર હોય. ટૂંકમાં કહેવાનો અર્થ શું છે? PQ બાજુ AC ને સમાંતર છે અને SR બાજુ પણ AC ને સમાંતર છે. તો SR બાજુ PQ ને સમાંતર થાય એટલે કે પહેલી બાજુ બીજીને સમાંતર હોય અને આ ત્રીજી બાજુ બીજીને સમાંતર હોય. તો પહેલી અને ત્રીજી બાજુ પણ સમાંતર થાય. માટે આપણે લખીશું કે PQ સમાંતર SR. હવે PQ સમાંતર SR થઈ ગયું અને PQ બરાબર SR પણ છે. સામસામેની એક બાજુ સરખી હોય અને સમાંતર હોય તો મળતો ચતુષ્કોણ કેવો હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. માટે આપણે લખી શકીએ માટે ચતુષ્કોણ PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ જૂના સિલેબસમાં તમને પ્રમેય આપ્યો છે વિદ્યાર્થી મિત્રો કે સામસામેની બાજુની જોડ એક સમાંતર હોય ચતુષ્કોણમાં તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે અને સામસામેની જોડ આપણને સરખી પણ મળે છે અને સમાંતર પણ મળે છે. માટે આપણો ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આપણો અહીંયા આ દાખલો અહીંયા પૂરો થાય છે. પહેલો દાખલો સ્વાધ્યાય 8.1 નો.